નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલ એક વખતે મહારાજા ભગવતસિંહજીના નામથી જાણીતું હતું અને આજે ગોંડલને મિર્ઝાપુર તરીકે ઓળખવામાં આવે છે. આપણી સાથે રાજભા જાડેજા જોડાયા છે. રાજભા જાડેજા આમ તો જયરાજસિંહ જાડેજાના સમર્થક છે અને એક અગ્રણી છે ક્ષત્રિય સમાજના. તેમની સાથે આજે ચર્ચા કરીશું કારણ કે હવે ગોંડલમાં રવિવારે શું થવાનું છે તેનો કોઈને અંદાજ નથી, કારણ કે પાટીદારો જે યુવા પાટીદારો નેતા છે એ બધા જ ત્યાં આવી ગયા છે અને ગણેશ ગોંડલે કીધું હતું કે જેને જેની માનું ધાવણ ડાળ્યું હોય એ આવી જાય. અને હવે પાટીદાર યુવાનો પહોંચી રહ્યા છે, ત્યાં આગળ જિગીશા પટેલ પહોંચી રહ્યા છે, ધાર્મિક માલવ્ય પહોંચી રહ્યા છે, અલ્પેશ ઢોલરિયા પહોંચી રહ્યા છે. રાજભા, શું કહેશો? જે રીતનો આખો વિવાદ ચાલી રહ્યો છે, ક્યાંક તમને એવું લાગે છે કે ક્ષત્રિય વર્સિસ પાટીદાર તરફ આગળ વધી રહ્યું છે ગોંડલ, અને ગોંડલ આટલું બદલાઈ કઈ રીતે ગયું? બેન, ગોંડલને પહેલા તો સૌથી પહેલા આપના માધ્યમથી આપની ચેનલને હું વંદન સાથે અભિનંદન કરું છું. એટલા માટે કે મારી ગોંડલની જનતાનો અવાજ આપના માધ્યમથી ગુજરાતના સમગ્ર લોકોને પહોંચશે. બેન, ગોંડલ એટલે સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ હંમેશા ભગવત ભૂમિ ગોંડલ રહી છે. ભગવત ભૂમિ ગોંડલ એટલા માટે રહી છે કે જ્યારથી આપણે શરૂઆત કરીએ તો સર્વ સમાજ કે સર્વ જે કઈ વાત આપણે કરીએ, દેશમાં સૌથી પ્રથમ કોઈ ચેન્જીસ આવ્યા હોય ને તો ગોંડલથી આવ્યા છે. કારણ કે બિલકુલ. સર ભગવતસિંહજીએ પડદા પ્રથાથી લઈ શિક્ષણ, ફરજિયાત શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, દીકરીઓને ફરજિયાત શિક્ષણ, આ બધી વાત જો કે ઉદ્ભવ થયું હોય, એનું બીજનું ઉત્પાદન થયું હોય તો એ મહારાજા સર ભગવતસિંહજીથી થયું છે. આ ભગવત ભૂમિ ગોંડલ છે. બેન, હવે જ્યારે આપે મને પ્રશ્ન કર્યો છે કે અત્યારે હાલમાં શું છે, તો બેન મારે એટલું આપને કેવું છે ગોપીબેન કે ગોંડલના દરેક વર્ણો, 18 વર્ણો હંમેશા ભાઈચારાની ભાવનાથી રહ્યા છે. છેલ્લા 25-30 વર્ષથી જે ગોંડલના ધારાસભ્ય તરીકે એનું રખોપું કરે છે એ જયરાજસિંહ હોય, ગીતાબા હોય કે હાલમાં ગણેશભાઈ હોય. બેન, આ ગોંડલના દરેક લોકો, દરેક તાલુકાના સમર્થકો બધા જ એમને સમર્થન કરે છે. વાત રહી છે પટેલ અને રાજપૂતો એટલે કે દરબારોની. બેન, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ગોંડલની અંદર જ્યારે રાજપૂતોના લગ્ન હોય અને એ લગ્નોની અંદર અમારી એક વિધિ છે, એ છે મામેરાની વ્યવસ્થા. તો મામેરાની વ્યવસ્થામાં હંમેશા અમારા જ્યારે લગ્ન હોય છે રાજપૂતોના, ત્યારે પટેલો છે ને એ મામેરું લઈને આવે છે. એટલે અને આ એને ગોંડલની અંદર જવતલિયા કે ભાઈ કે છે. એને બેન કે છે જવતલિયા, અને ઈ મામેરું લઈને આવે છે. એટલે ગોંડલના રાજપૂતો એટલે મીન્સ કે દરબારો અને પટેલોને મામા ભાણેજના વ્યવહારો છે. આજે પણ અમે એટલા બધા પટેલો છે કે જેને અમે મામા તરીકે સંબોધન કરી છીએ. ગોપીબેન, આપના માધ્યમથી આ વાત એટલા માટે પહોંચાડું છું કે ગોંડલની અંદર ક્યાંય ક્ષત્રિય પટેલોનો વિવાદ નથી. ક્ષત્રિય પટેલોનો વિવાદ એટલા માટે નથી કે એટલા વર્ષોથી કોઈ માણસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતું હોય કોઈ રાજપૂત સમાજમાંથી, તો આપ આખા ગુજરાતની અંદર જોવો, માત્ર ગોંડલ એવું છે કે ગોંડલની અંદર નગરપાલિકાની 44 સીટ છે. 44 ભારતીય જનતા પાર્ટીની છે. તાલુકા પંચાયતની 21 સીટ છે. 21 તાલુકા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. ગોંડલનું તીર્થ સમાન ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે. તાજેતરનો દાખલો દઉં છું, જે વિરોધીઓને મારે જવાબ આપવાનો છે એનો બેન દાખલો આપું છું કે આ ગોંડલની અંદર નાગરિક સહકારી બેંકની ચૂંટણી તાજેતરમાં થઈ. આ બેંકની ચૂંટણી બેલેટ પેપરથી થઈ છે, કોઈ ઈવીએમ થી નથી થઈ. બેલેટ પેપરથી થઈ. કોંગ્રેસના મિત્રો બી અમારા સાથે હતા, 100-150 મિત્રો. પોલીસ બહુ સારી રીતે સુરક્ષામાં હતી અને ગોંડલની ચૂંટણી થઈ. અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એટલે કે જયરાજસિંહ જાડેજા, ગણેશભાઈ ગોંડલ, એના પ્રેરિત જે પેનલ હતી એનો ભવ્યતાથી વિજય થયો. આ ભવ્યતાથી વિજય થયો એનું કારણ એ છે કે ગોંડલની જનતા હંમેશા જે જયરાજસિંહ એનો પરિવાર કે ભારતીય જનતા પાર્ટી એને ચાહે છે. બેન, સોશિયલ મીડિયાના ટાઈગરો, મારી વાતને પૂરી રીતે સમજો, સોશિયલ મીડિયાના ટાઈગરો મારા ગોંડલની અંદર પાછા થઈ છે. ગુજરાતમાં દૂર બેઠેલા પણ અહીં છે. એ સોશિયલ મીડિયાના ટાઈગરો એમ કે છે કે ગોંડલની અંદર અન્યાય છે, ગોંડલની અંદર ખૂબ તકલીફ છે, મુસીબત છે, લોકોને ગુંડાગીરી જોવા મળે છે. બેન, તમે કેટલા લોકોને તમે દબાવી શકો?
5 ને 10 ને 15 ને 20 ને 25 ને આજે ગોંડલની અંદર એટલી વસ્તી હોય, સૌથી વધારે લીડ ગીતાબા જાડેજાની હતી. આ ઇતિહાસ છે. હું રાજભા તરીકે નથી કહેતો, હું ઇતિહાસ કહું છું કે ગોંડલની અંદર સૌથી વધારે મતમાં ચૂંટણીમાં મતથી વધારે વિજય બનેલા હોય ને તો એ ગીતાબા હમ. જયરાજસિંહ જાડેજા છે. તો ગીતાબાની એ ફરજમાં નથી આવતી રાજભા કે જે રાજકુમાર જાટની હત્યા, આમ તો એમના પિતા એને હત્યા કહે છે કે જે બી અકસ્માત થયો છે એમના ઘરમાં જે થયું એનું સીસીટીવી ફૂટેજ આપી દે, કારણ કે એમને ઘરમાં એન્ટ્રી થતા સીસીટીવી ફૂટેજ છે પણ એક્ઝિટ થતા કોઈ સીસીટીવી ફૂટેજ નથી. રતનલાલ જાટ આરોપ લગાવી રહ્યા છે, તો એ ગીતાબાની ફરજમાં નથી આવતું કે એનો સામે સીધે સીધો જવાબ આપે? વસ્તુને શું કામ બેન છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? ગોપીબેન, હું આપના માધ્યમથી કહું છું, મને કેટલા સમયથી દુઃખ છે કે જ્યારથી રાજકુમાર જાટ, સ્વર્ગસ્થ રાજકુમાર જાટનું જ્યારે મૃત્યુ થયું, આ ગોંડલનો દીકરો હતો, રાજસ્થાન વાળાનો દીકરો પછી હતો. બેન, એના પિતા એટલે કે રતનલાલ જાટ, જેની પાઉંભાજીથી આ ગોંડલ એને પ્રખ્યાત છે ગોંડલમાં, રતનલાલ જાટની રતનની ભાજી તરીકે. એમના દીકરાનું જ્યારે આ મૃત્યુ થયું છે ત્યારે ખરેખર અમે દુઃખની લાગણી અનુભવતા હતા. જ્યારે અમારો આ બધા નામો આવ્યા કે ભાઈ ગણેશભાઈનો રોલ છે, જયરાજસિંહનો રોલ છે, જયરાજસિંહના બંગલાનો રોલ છે. બેન, હું આપના માધ્યમથી આજે સમગ્ર રાજસ્થાન હોય, ગુજરાત હોય અને એમની જ્યારે એવી વાત છે કે સીબીઆઈ જાંચ થવી જોઈએ, હું સૌથી પહેલા અગ્રી છું. સૌથી પહેલા અગ્રી એટલા માટે છું કે પહેલા રાજકુમાર તમારા જાટમાં પોલીસને તો કહો કે એફઆઈઆર રજીસ્ટર કરે. પોલીસે એફઆઈઆર બેન, સુદ્ધા નથી પોલીસે લીધી. એની અરજી કરી છે, પોલીસે એની હમ. કાર્યવાહી કરી છે. આમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ પ્રકારથી કોઈ ગણેશભાઈ કે એના પરિવારનો રોલ નથી બેન. અને હું તો ત્યાં સુધી કહું છું, પોલીસે જાંચ કરવી જોઈએ. રાજકુમાર જાટમાં રાજસ્થાનના દરેક લોકોએ સીબીઆઈ જાંચ માંગી છે. હું પોતે અગ્રી છું બેન કે સીબીઆઈ જાંચ થવી જોઈએ. જો અગર દોષી છી, જો કે તકલીફમાં છી, જો કે રાજકુમાર જાટ સાથે અમારો ક્યાંય પણ સંબંધ છે કે ક્યાંય પણ અમારા ગણેશભાઈ કે કોઈ પણ વ્યક્તિએ કાંઈ પણ કર્યું છે તો એમને સજા થવી જોઈએ. હું પોતે અગ્રી છું, પણ આ તો બાબતની અંદર પહેલા તો પહેલા કોન્ફિડન્સ સાથે રાજભા એટલા માટે એની જી એની બેન. શરૂઆત તમારે જ કરવી જોઈએ અને સીસીટીવી ફૂટેજ તમારે જ આપવા જોઈએ બધાને કે જોઈ બેન લો આ પોલીસ સીસીટીવી ફૂટેજ, આમાં કશું જ નથી. બેન, પોલીસની કાર્યવાહી પ્રમાણે જે સીસીટીવી ફૂટેજ જોતા હતા એ તમામ હમ. સીસીટીવી ફૂટેજો અર્પણ કરેલા છે. અને આ કોઈ અમે ટેકનિકલ માણસો નથી કે અમે સીસીટીવી ફૂટેજો જાણીએ કે અમે કેવી રીતે આપવા. આ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ જેના નિષ્ણાંતો હોય છે, ઈ આવીને પોલીસના સીસીટીવી ફૂટેજો જયરાજસિંહના બંગલાના લઈ ગયા છે. અને ઈ એને જે એસપી સાહેબ એટલે કે સોરી રાજકોટના એસપી સાહેબે જે કઈ છે હમ. એ એમને અર્પણ કરેલા છે. ક્યાંય બેન કોઈ રોલ નહીં, કોઈ ભૂમિકા નથી, કોઈ વાત નથી. તો બસ સીસીટીવી માત્ર ફૂટેજ કેમ ગોંડલની નથી અંદર આપતા? તો સીસીટીવી બેન ફૂટેજ કેમ નથી આપતા? ગણેશ ગોંડલે વસ્તુ બેન કેમ ક્લિયર નથી કરતા? ગીતાબા જાડેજા કેમ એવું નથી કહેતા કે રાજકુમાર બેન જાટની હત્યાને લઈને ગોંડલના કે એને મૃત્યુને લઈને જયરાજસિંહ જે સવાલ છે એના જાડેજામાં ઉપર હું આવીશ સામે બેન ન્યાય માટે. ગોંડલ જયરાજસિંહ જાડેજાના બંગલાની અંદર જેટલા સીસીટીવી ફૂટેજો હતા એ બધા પોલીસે લીધેલા છે, પોલીસને અર્પણ કરેલા છે. પોલીસના એસપી એટલે કે રાજકોટ જિલ્લાના જે ડીએસપી સાહેબ, બરોબર, જિલ્લા પોલીસ વડાએ પણ ઈ જાહેર કરીને જે કઈ હતું એ અમારા તરફથી આપેલું છે. આજે બેન સમજો કે ક્યાંય રોલ નથી, ક્યાંય તકલીફ નથી, એવી વાતની અંદર ગોંડલ ગણેશને કે ગોંડલને બદનામ કરવાનો એક પ્રયાસ કરે છે. આની અંદર અમારો સખત વિરોધ છે. હું કઉ તો છું કે પછી ગીતાબા, તમને તમને સીબીઆઈ નથી સીબીઆઈ લાગતું કે ગીતાબા પણ ગીતાબાએ જ આ વાતને વિધાનસભામાં ઊભી કરવી જોઈએ કે અમારા ગોંડલના દીકરાનું મૃત્યુ થયું છે, એને ન્યાય મળવો જોઈએ, એના પિતાને ન્યાય મળવો જોઈએ અને આના સીસીટીવી દરેકે દરેક સીસીટીવી બતાવવા જોઈએ. તો પછી બેન કેમ પોલીસ જેટલા નથી કરતી? સીસીટીવી આરોપ તો એ લાગે બેન છે કે પોલીસ પણ એમની સાથે મળેલી છે, પોલીસ પણ બેન પોલીસ જયરાજસિંહ પોલીસ જાડેજાના કહેવા ઉપર કામ કરી રહી છે. બેન, પોલીસ કોઈ દિવસ કોઈના કહેવા ઉપર કામ ન કરે. પોલીસ એનું પોતાનું કામ કરતી હોય. અમે હંમેશા છેલ્લા 25 વર્ષથી જોઈ છીએ ગોંડલની અંદર જે રીતે પોલીસને કામ કરવું હોય એ જ રીતે પોલીસ કરતી હોય છે. ક્યાંય કોઈ એવો મામલો હોય કે જયરાજસિંહને પૂછીને કરવાનું, પોલીસના અધિકારીઓ અમે નથી. પોલીસના અધિકારીઓ રાજકોટ જિલ્લાના પોલીસ વડા હોય છે. અમે કોઈ પદાધિકારીઓ પોલીસના વડાઓ નથી હોતા. પોલીસ સ્વતંત્ર હોય છે
પોલીસને કોઈ દબાવી ન શકે. અને હું આપની ચેનલના માધ્યમથી આપના માધ્યમથી કહું છું કે જે જાંચ થવી હોય થાય, ક્યાંય દોષિત નથી તો શું કામે આ ચિંતા કરવાની? અને એટલે તો અમે તમે કઈ કોન્ફિડન્ટથી કહીએ છીએ ને બેન. હા, તો પોલીસને કહો ને કે ચલો આપણે પ્રેસ કોન્ફરન્સ કરીએ. બધા જ સીસીટીવી રતનલાલ જાટ કહી રહ્યા છે કે પોલીસ નથી આપી રહી. એની જે ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ ભરવામાં પોલીસ જો 5-5, 7-7 વાર ધક્કા ખવડાવતી હોય, પોલીસ એફઆઈઆર સુદ્ધા ન લેતી હોય, અને પોલીસ માત્ર ને માત્ર એ સાબિત કરવા માટે પ્રયત્ન કરતી હોય કે આ અકસ્માત છે, તો તમને નથી લાગતું કે ખુદ જયરાજસિંહ જાડેજાએ સામે આવવું જોઈએ કે કેમ મારા ગોંડલના દીકરાને ન્યાય ન મળે? હું સાથે છું બેન, પરિવારની. કેમ જયરાજસિંહ અકસ્માત છે જાડેજા એ નથી અકસ્માત બોલતા? છે. તો બેન, અકસ્માત એ અકસ્માત છે. કોઈનો રોલ નથી, કોઈનો દોષ નથી. જે કોઈ સીસીટીવી ફૂટેજ પોલીસે પોતાને જે જોતા હતા એ બધા જ પોલીસને સીસીટીવી ફૂટેજો આપેલા છે, અર્પણ કરેલા છે. કોઈ વસ્તુ છુપાવવામાં આવી નથી. ક્યાંય ગણેશભાઈ કે ગોંડલનો કોઈ રોલ નથી આ બાબતમાં. પણ છતાં પણ કોઈ સોશિયલ મીડિયાના ટાઈગરો આ વાતથી વધારે ઉત્તેજિત કરી અને ગોંડલની વાત કરતા હોય તો એ વ્યાજબી નથી. હું તમને સ્પષ્ટ કહું છું કે કોઈ ગોંડલનો કે ગણેશ ગોંડલનો કે એના પરિવારનો કોઈ રોલ નથી આમાં. અને ચલો હવે એ અગર તો જો પોલીસ. હોય, બેન, અગર જો કોઈ હોય, સીબીઆઈ હમ જાંચ થાય. લોકસભા સુધી આ મુદ્દો ઉઠ્યો છે. લોકસભાની અંદર પણ આ મુદ્દો ઉછળો છે. કદાચ કોઈ પણ રીતે સીબીઆઈ જાંચ થતી હોય તો અમે એમાં ક્યાંય ઇનકાર નથી કરતા. જે સરકારને, જે ભારત હમ સરકારને જે યોગ્ય લાગે એ રીતે જાંચ હમ થવી જોઈએ. અમે બધી વસ્તુમાં તૈયારીમાં છીએ. અમારા ગોંડલના ગણેશભાઈ પણ તૈયારીમાં છે. જયરાજસિંહનો હમ પરિવાર પણ તૈયારીમાં છે. અમે બધા પણ તૈયારીમાં છીએ. પણ જ્યાં રોલ નથી બેન, એનો વાત કરીને શું ફાયદો? જી સારું, બેન, તો આગળ. પોલીસ સાથે તમે જી બેસીને એમ કહેશો કે આપણે પ્રેસ કોન્ફરન્સ કરીએ, ચાલો બધા જ સીસીટીવી બતાડીએ. બેન, બધા જ સીસીટીવી પોલીસે અમારી પાસેથી લીધા છે. અને પોલીસે હમ જે કઈ સીસીટીવી લેવાના હતા એ બધા પણ લીધા છે. પણ એ રાજભા પોલીસનું કામ પોલીસ છે. કન્વીનિયન્ટલી કરેક્ટ કામ કરી રહી છે. પોલીસ અહીંયા કન્વીનિયન્ટલી કરેક્ટ કામ કરી રહી છે. જે કામ કરવું જોઈએ એ નથી કરી રહી. તો કેમ એક બાપને પોતાને સેટિસ્ફેક્શન નથી થતું કે પોલીસ મારા માટે કામ કરી રહી છે? એક બાપને બેન, કોઈ સેટિસ્ફેક્શન કેમ નથી કે મારા દીકરાને ન્યાય મળશે? બેન, રતનલાલ જાટના દુઃખ સાથે હું પોતે સહમત છું. પણ જ્યારે કાયદાકીય વાત આવતી હોય ત્યારે કોઈનો આક્ષેપ ઈ મહત્વનો નથી. જે રીતે જે પોલીસ એની કામગીરી કરશે એમાં કોઈને છોડવાની નથી. કદાચ ગણેશભાઈ, આપ જે રીતે લોકો અત્યારે કહેતા હોય કે આ બાબતમાં અંદર ગણેશભાઈ દોષિત છે. જો અગર ગણેશભાઈ દોષિત હોય કે જયરાજસિંહનો પરિવાર ક્યાંય દોષિત હોય તો હું એમાં સહમત નથી. હું આપની સાથે અગ્રી છું કે ભાઈ ક્યાંય પણ તકલીફ હોય, ક્યાંય પણ મુસીબત હોય તો 100% અમે બધા સાથે મળીને આપણે કરીએ ને. ક્યાં કોઈ ખરાબ વસ્તુ છે? આજે અમારા માટે તકલીફ છે કે ગોંડલમાં બહારનો રાજસ્થાનનો વ્યક્તિ આવ્યો. એમને પાઉંભાજીનો કેટલા વર્ષોથી ધંધો કરે છે. અમે તો જ્યારથી નાના હતા ત્યારથી એમના સ્ટોલ ઉપર જાતા બધા પાઉંભાજીઓ જમવા, બરોબર છે. આજે એના દીકરાનું આવી રીતના નિધન થયું છે એ અમારા માટે દુઃખની લાગણી છે બેન. ક્યાંય અમારા માટે આ કોઈ એવી લાગણી નથી કે મીન્સ અમે પણ દુઃખી છીએ આ બાબતથી. અને અમે તો હમ એવી રીતે કરી છે કે આ ખોટા આક્ષેપો થાય છે. બેન, જે રીતે પોલીસ, સીબીઆઈ, વોટેવર જે બી છે, જેને જે રીતે હમ જે સ્ટાઇલથી જાંચ કરવી હોય બધી રીતે તૈયારીમાં છે. કોઈ તો ક્યાંય છુપાવવાની વાત નથી. જી બેન. કારણ કે હવે આગળ વાત કરું તમને રાજકુમાર જાટથી. આગળની વાત છે કારણ કે અહીંયા સવાલ પોલીસની ભૂમિકા ઉપર જ ઉભો થાય છે, અને ગોંડલના જે લોકો છે, જે અન્ય અગ્રણીઓ છે, એ પોલીસની ભૂમિકાને જ સવાલ કરે છે. અને એમાં પણ તડીપાર થયેલા આરોપી જો પોલીસની સાથે આવતા હોય તો તમને જી નથી લાગતું કે ત્યાં આગળનો જે આખો માહોલ છે એ બગડી જાય છે? પોલીસે પણ બેન તમારે એવું કહેવું જોઈએ ગીતાબાએ કે પોલીસે એનું કામ પરફેક્ટ કરવું જોઈએ. કેમ પોલીસ પોતાનું કામ નથી બરાબર કરતી? બેન, સિમ્પલ વસ્તુ છે. પોલીસ પોતાનું કામ કરે છે. ગોંડલની અંદર હમણાં તાજેતરમાં એક ઘટના બની. હમ દરબારના દીકરા અને પટેલો વચ્ચે, જ્યાંથી આ બધા બિલકુલ. વિવાદો શરૂ થયા. આપ જોવો કે જે એફઆઈઆર થવાની હતી બધી થઈ છે. પોલીસે હમ તરત જ એફઆઈઆર લીધી છે. પછી પોલીસે સમાધાન પણ અરજી થઈ નથી જવું ને. લીધી. પણ પછી સમાધાન પણ થઈ જવું ને. સમાધાન એવી વાત છે કે જે બે પક્ષો જોડાય અને એકબીજાને જે હમ કઈ ભૂલો હોય, જે કઈ વાતચીત થઈ છે, એ બેયનું સમર્થન એ છે ત્યારે સમાધાન થયું છે ને.
સમાધાન કઈ એમને કોઈ એમ કે રાજભાઈ એમ કે સમાધાન કરી નાખો તો એમ કોઈ નહીં કરે. એ જ તો સમાધાન વાત બેયને છે. પોતપોતાની ભૂલો થઈને સમજાણું હોય છે ત્યારે સમાધાન થયું હોય છે, અને એ સમાધાન થયું છે બેન, સમાધાન થયું છે. રાજભાઈ એ જ તો વાત છે, કારણ કે લોકો એમ કહી રહ્યા છે કે પહેલા માર મારવાનું, પછી દબાણ કરવાનું અને પછી સમાધાન કરી લેવાનું, અને આ સમાધાન કરવા માટે પોલીસ મજબૂર કરે છે. પોલીસે ક્યાંય મજબૂર કર્યો હોય, પોલીસે કોઈને સમાધાન કરવા માટે મજબૂર કર્યો હોય એવું એક પણ દાખલો આપ મને આપો. તમે નિર્ભય એક ન્યૂઝ પણ જોઈ લો, હું વિથ તમને એવા બેન 5-7 એક પણ એક્ઝામ્પલ આપી શકું જે લોકોએ મારી વિથ સાથે પ્રૂફ સાથે વાતચીત આપો કરી હતી. બેન, વિથ પ્રૂફ સાથે મને આપો કે પોલીસે એવું કીધું હોય. પોલીસ બેન તટસ્થ હોય છે, પોલીસ કોઈની ન હોય, પોલીસ સ્વાભાવિક એની રીતે કાર્ય કરતી હોય. અને આજ સુધીમાં આપને નવાઈ લાગશે, હું ગોંડલના 17 વર્ષથી રાજકારણમાં છું, હું કોંગ્રેસમાં બી હતો, ભાજપમાં બી છું. ક્યારેય મેં એવું નથી સાંભળ્યું કે પોલીસને કોઈ ઇન્ટરફિયર કરી અને પોલીસને કોઈ દબાવી અને પોલીસ એની રીતે કામ કરે. બેન, પોલીસ છે એ પોલીસનું કામ કરતી હોય. ક્યારેય એવું શક્ય નથી કે પોલીસ કોઈના દબાણમાં આવીને કામ કરે. કોઈ પીઆઈ સાહેબો તો ઠીક છે, હું તો એમ કહું છું કોન્સ્ટેબલ સામાન્ય હોય એ પણ કોઈને દબાણમાં આવીને ન કરી શકે, એ શક્ય નથી બેન. હું આ વાતથી આપની સહમત નથી, આપની સાથે. જી બેન. તમે કહી રહ્યા છો કે સહમત નથી, પરંતુ જેટલા પણ લોકો ત્યાં છે એ લોકો કહી રહ્યા છે કે ગોંડલમાં જે લોકો રહે છે એ ભયના ઓછાયા હેઠળ રહે છે, અને જિગીશા પટેલ હોય કે અલ્પેશ કથેરિયા હોય કે પછી ધાર્મિક માલવ્યા હોય, ગોંડલને ભયમુક્ત કરાવવા માટેની વાત કરી છે. કયો ભય બેન, કયો ભય? આજે ગોંડલ છે બેન, ગોંડલમાં સૌથી પ્રથમ આપને વાત કરું, સુકામે માંડીને વાત કરું છું. ગોંડલની ધારાસભાની ચૂંટણી થઈ, ગીતાબા જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ગોંડલની અંદર આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે લીડથી ચૂંટાયા. શું લોકોને કઈ બંદૂક બતાવી 2-2.5 લાખ લોકો, 3 લાખ લોકોને તમે બંદૂક બતાવીને જીતાડીએ? નહીં. ગોંડલની નગરપાલિકા 44 માંથી 44 સીટ ભાજપની છે. તાલુકા પંચાયતની 21 માંથી 21 સીટ ભાજપની છે. જિલ્લા પંચાયતની 5 માંથી 5 સીટ ભાજપની છે. માર્કેટિંગ યાર્ડ પણ સંપૂર્ણપણે ગોંડલ ભાજપનું છે, ભાજપ પ્રેરિત પેનલનું છે. એવી જ રીતે તાજેતરમાં એક ઘટના કે જેમાં આપ પણ જાણો છો કે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થઈ, અને આ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની અંદર બેલેટ પેપરથી મતદાન થયું. મારા 100 કોંગ્રેસના કાર્યકર મિત્રો ત્યાં ઉપસ્થિત હતા, પોલીસ પણ ઉપસ્થિત હતી, ઘણા બધા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો આખો કાફલો હતો. આની વચ્ચે ગોંડલના લોકોએ નિર્ભયતાથી મતદાન કર્યું. બેન, જેમ આપણી ચેનલનું નામ છે નિર્ભય, એવી રીતે નિર્ભયતાથી મતદાન કર્યું, અને નિર્ભયતાથી મતદાન કરી આપને કદાચ ખ્યાલ હશે કે ભાઈ મને ગોંડલ ખ્યાલ છે કે ગણેશજીને ગણેશ તરીકે ગોંડલ ઓળખો છો, એ જેલમાંથી જેલમાં ચૂંટણી હતા, લડ્યા હતા. છતાં પણ લોકો ચૂંટણી જીતા, લોકોએ વોટિંગ કર્યું. આમાં ક્યાં બેન, આમાં કોઈ દાદાગીરીની વાત છે? મને ક્યાંય સમજાતું નથી કે આ ગોંડલમાં કે ક્યાં દાદાગીરી. એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પાવર છે. એ તમે એવું ન કહી શકો કે એમાં દાદાગીરી નથી, પણ એ ભારતીય બેન, જનતા પાર્ટીના સંગઠનનો પાવર છે. સંગઠનનો પાવર 5, 25, 50, 16, 200, 500 લોકો સુધી સંગઠન હોય, અને છતાં પણ સંગઠન છે તો બેલેટથી મત દેતા હતા લોકો. તો શા માટે એવી રીતના વધારે મતથી બધા જીતે? બેન, આવી ગોંડલની અંદર હું આપને પૂરા આત્મવિશ્વાસ સાથે વાત કરું છું કે ગોંડલની અંદર કોઈ દાદાગીરી નથી, બધા જ ભાઈચારાની ભાવનાથી રહે છે. બેન, આપને ખ્યાલ હશે ગોધરા કાંડ બન્યો ગુજરાતની અંદર. આ એક ગોંડલ એવું હતું કે ક્યાંય કોઈ મુસ્લિમ હિન્દુનો પણ વિવાદ નથી થયો, નથી હિન્દુ મુસ્લિમ વિવાદ, નથી પાટીદારો કે બસ ખાલી ક્ષત્રિયોનો ક્ષત્રિય વિવાદ. પાટીદારનો થઈ રહ્યો છે. બેન, કેવી રીતે કોણ કે છે? આજે પટેલો અમારે ત્યાં ગોંડલ તાલુકાની અંદર સૌથી વધારે પાટીદારો છે. તો રાજપૂત તરીકે ગીતાબા જીતા, ભાઈ જયરાજસિંહભાઈ જીતા, બરોબર. જો અગર વિરોધ છે તો ચૂંટણીમાં તો લોકો હરાવી શકે ને, હરાવી શકે, વાત પૂરી થાય ને. પણ બેન, કોઈ પણ જગ્યાએ રાજભાઈ એક ક્યાંય વસ્તુ મને પાટીદાર. એ જાણવી છે કે અલ્પેશ ઢોલરિયાને એવું તો શું છે કે 2027 ની ચૂંટણીમાં અત્યારથી ધારાસભ્ય તરીકે ગણેશ ગોંડલનું નામ લઈ રહ્યા છે? બેન, અલ્પેશભાઈ એટલે ઢોલરિયાને. એક પરિવાર, કારણ કે જી પરિવારવાદનો જી ભારતીય જનતા પાર્ટી જી, હંમેશા વિરોધ કરે છે, તો કેમ આ બિલકુલ બિલકુલ પરિવારવાદ અલ્પેશ ઢોલરિયાને બિલકુલ. લાગે છે? બેન, અલ્પેશભાઈ ઢોલરિયાનું જયારે નિવેદન પોતે કર્યું ત્યારે હું પોતે ત્યાં ઉપસ્થિત હતો. હમ અલ્પેશભાઈ ઢોલરિયાથી સાથે
સમગ્ર ગોંડલના જે લોકો ત્યાં ઉપસ્થિત હતા રિવરસાઇડ પેલેસ ખાતે, એ બધાની એવી માગણી અને લાગણી હતી કે ભાઈ આવતા દિવસોની અંદર ધારાસભાની, હજી બેન ધારાસભાની તો બહુ વાર છે, ત્યારનો સમયનું તો આપણે કોઈ કહી નથી શકતા, પણ જે લોકોની બધાની લાગણી હતી એ અલ્પેશભાઈ વ્યક્ત કરી છે કે ભાઈ આવતા દિવસોની અંદર કોઈ આ સોશિયલ મીડિયાના ટાઈગરો, 5-25 ટાઈગરો હોય બેન, એ બધા ટાઈગરોને એ એક સૂચના આપી છે કે ભાઈ કોઈ ખોટી લાળ ટપકાવતા હોય તો નો ટપકાવતા. આ ગોંડલની અંદર જયરાજસિંહ ધારાસભ્ય હતા, ગીતાબા ધારાસભ્ય બન્યા કાયદાકીય આટીઘૂટીની હિસાબે. પછી અત્યારે અમારું બધાનું ફ્યુચર અમે બધા કહી છીએ ને, અલ્પેશભાઈ કહે છે એવું નથી. અલ્પેશભાઈની સાથે હજારો કાર્યકર્તાઓ કે છે, લાખો મતદારો કે છે કે આવતા દિવસોની અંદર અમે ગણેશભાઈને ધારાસભ્ય તરીકે, અમારા પ્રતિનિધિ તરીકે જોવા માગીએ છીએ. આમાં અલ્પેશભાઈએ કોઈ એવી ખરાબ વસ્તુ નથી કહી દીધી કે જેથી લોકોને, કોઈને પેટમાં તેલ રેડાય. ના ના, એનું કારણ તમને કહું રાજભા, કારણ કે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેના નામની ચર્ચા હોય ને એનું નામ ક્યારેય નથી હોતું. જેનું નામની બેન પેલી ચર્ચા ના વસ્તુ, હોય ને એનું જ નામ જી આવે પછી. જી એટલે બેન, આ ક્યાંક જે વાત જી અલ્પેશભાઈએ બેન જે વાત કરી છે એ સોશિયલ મીડિયાના ટાઈગરોને એક સંદેશ આપ્યો છે. બાકી અત્યારે આપે જાણો છો, હું જાણું છું કે હાલમાં કોઈ એવી ચૂંટણીનો કોઈ માહોલ નથી, નથી ધારાસભાની ચૂંટણી, નથી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ. એટલે આ વાતને આપણે વધારે દોહરાવી મને લાગે બહુ વ્યાજબી નથી લાગતું દીદી બેન. તમારા માટે નહીં હોય, પણ આપણે આગળ બીજો એક સવાલ તમને પૂછી લઉં, કારણ જી કે જી ગણેશ જી ગોંડલે જે જી રીતે સુલતાનપુરની સભાની અંદર ચેલેન્જ આપી હતી અને જે રીતની જી વાત કરી હતી, બિલકુલ અને એના બિલકુલ ઉપર જ આખી બબાલ એના ઉપર જ છે. અને અલ્પેશ બિલકુલ કથિરિયાએ કહી દીધું કે આવું છું, રવિવારે સ્વાગત કરવા તૈયાર રહેજો. આજે ગણેશ ગોંડલે બી કહી બિલકુલ દીધું કે બિલકુલ સ્વાગત કરવા ભગવત ભૂમિમાં જે બિલકુલ સામાજિક, જે લોકો જાતિ વિચારધારાથી અલગ અલગ છે એવા લોકોનું સ્વાગત કરવા માટે અમે તૈયાર છીએ. પણ મારે એ જી સમજવું છે તમારી પાસેથી કે જી એટલી તો કેવી ટણી ગણેશ ગોંડલને કે છેક માના ધાવણ સુધી પહોંચી ગયા, જી લિટરલી ધમકી બિલકુલ જેવા શબ્દ. એક જનતાના બિલકુલ. પ્રતિનિધિ બનવું હોય એવા વ્યક્તિના શબ્દ કઈ રીતે શોભે? બેન, છેલ્લા 1.5 માસથી હમ, ગોંડલની અંદર, ગોંડલ ખરાબ છે, ગોંડલ મિર્ઝાપુર છે. મિર્ઝાપુર એટલે ક્યુ મિર્ઝાપુર કે જે લોકો અત્યારે કોઈ ટીવીમાં સિરિયલ આવે છે જોતા હશે એની ઉપરથી ટૂંકમાં ખરાબ દ્રષ્ટિએ ગોંડલને જોતા હતા. ખૂન ખરાબા બેન, વાળું, ખૂન ખરાબા વાળું ગોંડલ, વાળું. ઠીક છે, કોઈ સિરીઝ છે એની ઉપરથી ગોંડલનું હમ, નામ આપતા હતા. બેન, આ ગોંડલ છે ને એ ભગવત ભૂમિ ગોંડલ છે. આ હમ, ગોંડલ મેં આપને કીધું કે ભૂતકાળની અંદર ખૂબ બધા પ્રોગ્રેસ કરેલા છે, અત્યારે વર્તમાનમાં બી કરેલા છે. 1.5-2 મહિના સુધી કોઈ હમ, વ્યક્તિઓ ટોચની કરીને એમ કે ગોંડલ આવું છે, ગોંડલ આવું છે. તો ગણેશ ગોંડલ છે ને એ ગોંડલનો હમ, એક જનપ્રતિનિધિ છે, એક હમ, જનપ્રતિનિધિ છે. હમ, ગોંડલના એક લોકોની અંદર વસેલો છે. હમ, આ ગોંડલ ગણેશે સુલતાનપુરની જાહેર સભામાં આવા સોશિયલ મીડિયાના ટાઈગરો, આવા બેન હમ, જાજા નથી, આવા કોઈ હજારોની સંખ્યામાં નથી, આ 5-25 હશે કદાચ, કે 50 હશે, 100 હશે, 150 હશે, બસ પૂરું, ખતમ. આથી વાત પૂરી થઈ જાય. આવા સોશિયલ મીડિયાના ટાઈગરોને એનો કહેવાનો જે વાત હતી એ એવી હતી કે આ લોકશાહી છે. આ કોઈ બેન હમ, રાજાશાહી નથી કે આજથી 200-500 વર્ષ પહેલાની આપણે વાત કરી કે ભાઈ એક કટક આવ્યું અને પછી ગોંડલ ઉપર પ્રયાસ કર્યો, એવું નથી. આ લોકશાહી છે બેન. લોકશાહીની અંદર આ કોઈ હમ. પણ વ્યક્તિને, ગુજરાતના કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે ગોંડલના લોકોને અન્યાય થાય છે તો મારે એની સામે લડવું છે, હા લડો, આપ પધારો, પણ ચૂંટણીના મેદાનમાં પધારો ને. રણ મેદાન છે ચૂંટણીનું, આપ પધારો. તાજેતરમાં હમણાં વર્ષ દિવસ, 1.5 વર્ષ પછી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે, આપ આવો લડવા, જીતી જાઓ. ગોંડલની જનતાનો પ્રેમ એ છે તો આપ જીતી જઈશો. ધારાસભાની ચૂંટણી આવશે, આપ જીતી જઈશો. લોકસભાની ચૂંટણી આવશે, આપ જીતી જઈશો. ગણેશભાઈ ગોંડલનું જે કહેવાનું કે આવા લોકો જે ગોંડલને બદનામ કરે છે એને જે આહવાન આપ્યું, એ આહવાન એટલા માટે આપ્યું કે આ ખુલ્લું મેદાન છે, આપ લડવા આવો, આ ગોંડલની જનતા એનો જવાબ આપશે. જી જી બેન. શબ્દો આવા નહોતા, શબ્દ કંઈક અલગ હતા, શબ્દ ધમકી ભરેલા હતા, અને શબ્દની અંદર ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે એક ઇનડાયરેક્ટ ધમકી પણ હતી.
અને એ બેન ધમકીના જ જવાબ ફળ સ્વરૂપે અલ્પેશ કથિરિયા ને લોકો ગોંડલમાં આવે છે. બેન અલ્પેશભાઈ કથિરિયા હોય, મેહુલભાઈ બોગરા હોય, એક મારા નાના બેન સમાજ જીગીભાઈ, જે વોટેવર જે બી છે, આ બધા જ હમ આવતીકાલના દિવસે, એટલે કે આવતીકાલે જ આપણે અત્યારે જયારે વાત કરી છે ત્યાંથી કલાકો પછી જ ગોંડલ હમ પધારવાના છે અને ગોંડલના મહેમાન બનવાના છે. વેલકમ બેન, પધારો. ગોંડલ બધા આવી શકે. ગોંડલની અંદર ક્યાંય તાળા નથી માર્યા, કોઈ દરવાજા નથી કે તાળા માર્યા. ગમે ત્યારે હમ ગોંડલમાં લોકો આવી હગે, જઈ હગે, સ્વાભાવિક છે. આ તો ભુવનેશ્વરી માતાજીના મંદિર દર્શન કરવા આવી હગે, આશાપુરા માતાજીના દર્શન કરવા આવી હગે, ભુવનેશ્વરી આવી શકે, આપણે ગોંડલનું કાર કલેક્શન, ભગવતસિંહજીનું જે બધું છે એ બધું પણ જોવા આવી શકે. એમની જે હમ છે એ બધું. મારો કહેવાનો મતલબ એ છે કે આવતીકાલના દિવસે જે લોકો મહેમાન બનીને આવે છે ને, એને ગણેશ ગોંડલ હમ જવાબ નહીં આપે. કોઈ આગેવાનો હમ નથી આપવાના. આ કોઈ દાદાગીરીનો શબ્દ નથી બેન. પણ જે ગોંડલને બદનામ કરવા વાળા સોશિયલ મીડિયાના ટાઈગરો છે, એને ગોંડલની જનતા જવાબ આપશે. અને ઈ પણ આપને કહું છું કે કોઈ હમ હિંસકતાથી નહીં આપે, કોઈ હિંસકતા નહીં, અહિંસાથી. અહિંસા પરમો ધર્મ. જે રીતે બેન અહિંસાથી જે જવાબ અપાતો હોય છે, એ મારા હમ ગોંડલના આગેવાનો, ગોંડલના પ્રજાજનો કે જે મને આજે પણ બધા ફોન કરે છે કે અમે આવતીકાલે જવાબ આપવાના છીએ, એ બધા જવાબ અલ્પેશભાઈ થી લઈને એમની સહિત જે કોઈ એની મંડળી છે, આ 4-5 જણાની, એ બધા આવવાના છે. હમ બેન, અલ્પેશભાઈ માટેથી લઈને બધા જે આગેવાનો છે, એના માટે હું એક આપને વાત કરું કે આ બધા બહારના છે, ગોંડલના હમ નથી. કોઈ હમ અમદાવાદના છે, કોઈ સુરતના છે. પોતાનું ખેતર ત્યાં વેચાઈ ગયું છે. પોતે હમ ચૂંટણી લડે, ત્યાં નથી જીતા, ત્યાં નથી આયલા, નથી સુરતમાં આયલા, નથી અમદાવાદમાં આયલા, નથી કોઈ એક ગામમાં આયલા. એને શું આ ગોંડલ ઈ કોઈ અમારો ખરાબો છે કે ગોંડલની અંદર ખેતી કરવા આવવું? અહીંયા પણ અમે પણ બધા ધણી છીએ. અહીંયા પણ આ ગોંડલની પ્રજા ધણી છે. અને હમ અહીંયા આવીને ગોંડલની ચિંતા કરવી. હવે ભાઈ, તમે તમારા વિસ્તારની ચિંતા કરો, તમારા લોકોની ચિંતા કરો, તમારા નેતા બનવું, આગેવાન બનવું, પણ નહીં. આ સોશિયલ મીડિયાના ટાઈગરોની ઈચ્છા બેન એવી છે કે અમે ગોંડલ ગણેશને કંઈક ખરાબ કહી, જયરાજસિંહને ખરાબ કહી, જયરાજસિંહના પરિવારને ખરાબ કહી, ગોંડલને બદનામ કરીને અમે બધા ચમકતા રહી. બેન, આવા હમ ચમકતા લોકો માટે આવતીકાલનો દિવસ અમાસ છે. પણ સવાલ એ આવતીકાલનો છે ને કે દિવસ અમાસ છે બેન. અને અમાસના હમ દિવસે કાળો દિવસ હોય. અને કાળા દિવસે અમારી ગોંડલના જનતા એને કાળા દિવસ તરીકે મનાવી અને એમને જવાબ આપશે. તમે કહી રહ્યા છો જી બેન. કાળો દિવસ મનાવશે, તમને લાગે છે લો એન્ડ જી બેન. ઓર્ડર સિચ્યુએશન પણ બગડી શકે આ આખા મામલામાં? બેન, લો એન્ડ ઓર્ડરની કોઈ વ્યવસ્થા બગડે એવી પરિસ્થિતિ નથી. પોલીસ એનું કામ હમ કરશે. પોલીસ ખૂબ હમ સારી રીતે કામ કરશે. પણ આજે હમ આવતીકાલનો દિવસ, આવતીકાલે એટલે રાત્રે 12 વાગ્યા પછીનો જે દિવસ, એ અમાસનો દિવસ છે. સારા મુહૂર્તમાં તો આ લોકો પધારતા નથી. અમાસના હમ દિવસે પધારે છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે. તો જે રીતે પધારે છે ને, એ રીતે બેન જવાબ આપવાની અમારી તૈયારી છે. અને અમારી નહીં, એટલે ગોંડલની હમ, જનતાની તૈયારી છે. જી બેન. જવાબ કઈ રીતે આપવાના છો? જે રીતે બીજાને બેન, મળતો ગોંડલની રહેશે જનતા આપે ને. ધોકાથી, કે પછી જવાબ, ધોકાથી જવાબ, કે પછી બોલીને જવાબ, કે પછી પોલીસની બેન કાર્યવાહીથી જવાબ? બેન, ધોકાની કોઈ જરૂરિયાત નથી આ લોકશાહીના યુગમાં. હમ વાત ની ના, કારણ પોલીસની કે તો પોલીસ એની કાર્યવાહી કરશે. ગોંડલમાં એવું થાય છે, હું જયારે સ્ટોરી કરતી હતી ત્યારે મને પણ આવી ધમકીઓ મળતી હતી. બેન, કોઈ કદાચ 2-4 લોકો એવા આપની વારે વાત કરી હોય તો હું એ બાબતની ક્ષમા માંગુ છું ગોંડલ તરફથી. પણ હું હમ નથી માનતો કે ગોંડલ કોઈ આવી દાદાગીરીનું ઘર હોય. ગોંડલ એક પ્રેમાળ હમ ઘર છે. અમે બધા એક સારા માળાની અંદર રહી છીએ, બધા સુખી છીએ, ખૂબ સુખી છીએ, બહુ બધા આનંદિત રીતે રહે છે. આવા 5-25 તત્વો કદાચ કોઈને ન ગમતું હોય. આજે આપ પણ જાણો છો કે રામાયણની અંદર ભગવાન રામને પણ ખરાબ કહેનારા લોકો હતા. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે સારું કાર્ય કરતા હોય ત્યારે 5-25 હમ જણા, જ્યારે ભાગવત સપ્તાહ પણ કરતા હોય ને, તો એમાં પણ 5 જણા હમ ખરાબ બોલતા હોય કે આ ભાગવત સપ્તાહ ખોટી કરે છે. પણ એ ભગવત કર્મ છે, ભગવત કામ છે. હમ એટલે બેન, મારી વાત હંમેશા એવી છે કે જે આવનારા મહેમાનો કાલે છે, એમને હમ ગોંડલની જનતાનો જે મિજાજ છે, એ રીતે બેન એને હમ જવાબ આપશે. એ રીતે જવાબ આપશે. જી બેન. તમે કહો છો કે ગોંડલની જનતાનો મિજાજ જવાબ આપશે, પણ આ વસ્તુ સામે જયરાજસિંહ જાડેજાએ પણ સમજવી જોઈએ.
કે આવે છે તો આવીને બેન વયા જશે, એને જવાબ આપવાની શું જરૂર ભલે છે? ના આવે, ગોંડલ ભલે આટલું ના આવે, શાંત છે, આવે ને જતા અમે રહેશે. બહુ શાંત છીએ. સાંભળો, એને જવાબ આપવા માટે ગોંડલની જનતા એટલા માટે જવાબ આપશે કે છેલ્લા 1-2 મહિનાથી આ બધું ચાલે છે. ગોંડલને કોઈ મિર્ઝાપુર કે બેન, આપનું ગામ હોય, આપની હમ. કર્મભૂમિ હોય, આપની જન્મભૂમિ હોય, અને એને જો કોઈ ખરાબ કે ને તો આપણે લાંછન લાગતું હોય, આપણે ગુસ્સો આવતો હોય. એવી રીતે ગોંડલને છેલ્લા 1-1.5 માસથી જે રીતે ગોંડલને કોઈ ખરાબ કે છે, તો ગોંડલની જનતાનો એક ગુસ્સો છે. અને હું નથી પણ કહેતો કે ઈ ગુસ્સો ગોંડલમાં કોઈ થયું બી ખરાબ તો રીતે એવું છે જાય. ને, ગોંડલમાં થયું શું બી તો થયું છે? એવું જ છે કઈ ને. વાતથી થયું છે? તમે શું થયું છે? તમે આપ એને મને જણાવો. તમે એને પીઆઈ ચાવડાની હત્યાથી શરૂ કરી, વિક્રમસિંહ રાણાથી શરૂ કરી જી, અને વિનુ સિંગાળાથી લઈ અને નિલેશ રવાણી, માફ રૈયાણી. કરજો, નિલેશ રયાણી, આ આ- જી આ- આ બધું શું છે? સંજય બેન, સોલંકીને જ્યારે માર્યો. જ્યારે ગણેશ ગોંડલે જુનાગઢમાં જઈને સંજય સોલંકીને માર્યો. એટલે બેન, દાદાગીરી કરવાનું પણ એક ટાઈમ હોય. લોકશાહી છે, લોકશાહીમાં તમને કોઈ વ્યક્તિ કઈ કહી દે અને તમે એના ટાંટિયા તોડી નાખો, તો એ તો કેટલું યોગ્ય. જ્યારે જ્યારે જે ઘટના બની છે, એ માત્ર હમ ગોંડલમાં નહીં બની હોય. ઈ ગુજરાતના દરેક શહેરોની અંદર બની છે. પણ ગોંડલને હમ હાઇલાઇટ કરીને આમ એકદમ ઉછાળવામાં આવે છે. જે ઘટનાઓ બની છે, પોલીસે સખત રીતે, જે તે સમયની સરકારોએ સખત હમ રીતે કાર્યવાહી કરી અને જે યોગ્ય પગલા લેવાના છે લીધા છે. બેન, આપણે તો વર્તમાનમાં જીવીએ છીએ, ભૂતકાળમાં તો જીવતા હમ. નથી. અને મારી તો હંમેશા અમારી વાત ઈ છે કે વર્તમાનની અંદર લોકો સુખી રહે, ભવિષ્યની અંદર પણ સુખી રહે. બસ આ વાત તો છે મારી. વિનુ સિંગાળાની પ્રતિમા લગાવવાથી આ વાતની શરૂઆત કરી હતી જિગીશા પટેલે. આપને શું લાગે છે કે જી, લાગણી જોઈએ વિનુ સિંગાળાની પ્રતિમાની સાથે સાથે તો બિલકુલ. ગોંડલના લોકો એવું કે છે કે લાખા પોપટ લાખા સોરઠિયાની પણ લગાડો અને પીઆઈ ચાવડાની પણ લગાડો કે જેની હત્યા થઈ છે. જી બેન, હું ગોંડલનો જનપ્રતિનિધિ તરીકે આપને કહું છું કે હમ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની પ્રતિમા કોઈને લગાડવી હોય તો એ એની ઈચ્છા છે, ભલે લગાડે. સ્વર્ગસ્થ પોપટભાઈ લાખાની પ્રતિમા લગાડવી હોય, ભલે લગાડે. કોઈ ભી પ્રતિમાઓ આપણે જ્યારે લગાડતા હોય છે ને, ત્યારે આપણી આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. લોકોનું એક સંગઠન હોય છે, એ પ્રતિમાઓ લગાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કરતું હોય. અમે એને આવકારી છે, અમે ક્યાં ના પાડી છે, ભલે લગાડે. પણ હું એવું કહું છું કે સ્વર્ગસ્થ વિનુભાઈને સ્વર્ગસ્થ થયા સમયે ઘણો વરસ થયા ગયા. કેવી હમ રીતે જીગીસાબેનને અત્યારે વિનુભાઈ યાદ આવ્યા છે? કેવી રીતે? શા માટે? અત્યાર સુધી તો ક્યાંય કોઈને યાદ નથી આવ્યું. હું હમ બધાની રિસ્પેક્ટ કરું છું બેન, ક્યાંય એનો વિરોધ નથી કરતો. સ્વર્ગસ્થ લોકોનો વિરોધ ન હોઈ શકે. પણ હું ઈ વ્યક્તિનું એવું કહું છું કે અત્યાર સુધી જીગીસાબેન હોય કે બીજા કોઈ ત્રીજા અલ્પેશભાઈ, બીજો વોટેવર જે બી જેટલા લોકો હોય, એ લોકોને અત્યારે યાદ ન આવ્યું. અને તમારા રોટલા શેકવામાં તમને સ્વર્ગસ્થ વિનુભાઈ યાદ આવ્યા, સ્વર્ગસ્થ પોપટભાઈ લાખા સોરઠિયા યાદ આવ્યા, કે બીજા કોઈ આગેવાનો યાદ આવ્યા? હું ત્યાં સુધી કહું છું કે તમે કોઈ મહાપુરુષો, કોઈ સ્વર્ગસ્થ થયા છે એની પ્રતિમા લગાડો, અમને કોઈ વાંધો નથી. પણ રાજકીય રોટલા આવા સ્વર્ગસ્થ લોકોના નામે ન શેકવા જોઈ. આ તો હું ચોક્કસપણે એને કહું છું. તો સવાલ જી બેન. અહીંયા એ પણ આવે છે ને કે જો જીગીશા પટેલને એ લોકો આ કહી રહ્યા છે અને સાથે, કારણ કે ગણેશ ગોંડલની સુલતાનપુરની ભાષણ હું સાંભળતી હતી અને યુદ્ધ એ જ જી કલ્યાણ નથી હોતું અને યુદ્ધ એ જ કલ્યાણ એ કોનું સ્લોગન છે એ ગોંડલનું દરેક નાનું બચ્ચું પણ જાણે છે. એટલે જી તમને એવું લાગી રહ્યું છે કે નિખિલ ડોંગા કે જેને ગોંડલથી તડીપાર કર્યા છે ફરીથી એક્ટિવ થયા છે, ક્યાંક આ લોકોની પાછળ એ પણ હોઈ શકે? બેન, હું એ નિખિલભાઈ ડોંગા વિશે વધારે નથી જાણતો, પણ હું હમ એટલું ચોક્કસ જાણું છું કે ગણેશ ગોંડલે જે જવાબ આપ્યો છે ને, એ હમ યોગ્ય જવાબ આપ્યો છે. એ શાસ્ત્રાર્થ જવાબ આપ્યો કહેવાય કે આ દેશની અંદર, આ ભૂમિની અંદર, આખા ભારત દેશની અંદર યુદ્ધથી બેન ક્યારેય કલ્યાણ નથી થયું. હમ ગણેશ ગોંડલ આ શબ્દ બોલ્યા છે પણ કે યુદ્ધથી હમ ક્યારેય કલ્યાણ નથી થયું. દુનિયાના જગતની અંદર ક્યારેય યુદ્ધથી કલ્યાણ ન થઈ શકે બેન. એટલે આ વાત ઉપર હું પણ ઈ ગણેશભાઈ ગોંડલની વાતમાં સહેમત છું. જી પણ એ બેન. સ્લોગન કોનું છે એ મહત્વની વાત છે ને. એ બેન, સ્લોગન સ્લોગન ઉપર કોઈ જો પણ કામ લોકોના થતું હોય. હોય. બેન, કોઈ પણ લોકોના સ્લોગન હોય. હમ અમને એની યારે કોઈ ફરક નથી પડતો. હમ અમારી ફરજ ને અમારી માત્રા એટલા માટે છે કે આ ગોંડલનો કોઈ પણ પ્રતિનિધિ હોય તો આ ગોંડલ સુખી હમ રહેવું જોઈએ. આ ગોંડલ ઉનાળાના તડકાની અંદર પાણી ન હોય, તરસું ન રહેવું જોઈએ. મારી એક પણ બેન દીકરીને ક્યાં હાંડોળ લઈને હળી ન કાઢવી પડે.
આ ગોંડલનું હમ. વેરી તળાવ છલકાવવું જોઈએ. આ ગોંડલના તમામ રસ્તાઓ સરસ મજાના હોવા જોઈએ. આ ગોંડલની અંદર લાઇટ 10,000 થી વધારે હોવી જોઈએ. અહીંયા ગાર્ડનો હોવો જોઈએ. આ બધી વિકાસની વાત હું એટલા માટે કરું છું કે બેન, ગુજરાતની અંદર રાજકોટ જિલ્લાને હમણાં તાજેતરમાં કંઈક એવોર્ડ મળ્યા છે અને એ ગોંડલ હમ. ની માટે મળ્યા છે. શું કામે? કે આ રાજકોટ જિલ્લાની અંદર ગોંડલમાં સૌથી વધારે વિકાસના કાર્યો થયા છે. એ એટલા હમ. માટે થયા છે કે અહીંની એકતા અને અખંડિતતા હતી એટલા માટે બેન થયા છે. અને અમારું હંમેશા લક્ષ્ય અને અમારો ધ્યેય ઈ છે કે ગોંડલના લોકોને સુખાકારી રહે, શાંતિ રહે, અહીંયા બધા જ ભાઈચારાની ભાવનાથી રહે છે. જી બેન. સુખાચારીની વાત આપ કરી રહ્યા છો, પરંતુ જ્યાં જી એવું કહેવાય છે કે ગુંડા તત્વ આવે કે અન્ય લોકો આવે છે, મને એક વસ્તુ એ ખબર નથી પડતી રાજભા, કે તો જી પછી મશીન ગન વાળા માણસની જરૂર કેમ પડે? જનપ્રતિનિધિને આટલી સિક્યોરિટીની જરૂર કેમ હોય? બેન, સિમ્પલ વસ્તુ છે. આજે રાજભાને કઈ ઈચ્છા થાય અને રાજભા એમ હમ. લાગે કે મને 2 કમાન્ડો રાખવા છે, એ રાજભાનો પ્રશ્ન છે ને. એમાં લોકોને શું લેવા દેવા? મને એમ લાગે કે મને આજે એટલે વ્હાઈટ ક્યાંક કપડા ડર પહેરવા છે, છે. ક્યાંક ક્યાંક બેન ડર છે કે બેન ક્યાંક ડર છે બેન કે જે કર્મ કર્યા બેન છે કર્મ પાછા ન બેન આવે. બેન 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 હમ. એક વરદાન છે, અમે અભયમ છીએ, કોઈ ભય હમ. નથી. આ હમ. વાતને હંમેશા માટે હું બધાના આપના માધ્યમથી કહું છું કે આ ભયની કોઈ વાત નથી. પણ એક હમ. વાત હંમેશા યાદ રાખવી કે બધાની પોતપોતાની એક રહેણી કેણી હોય છે. આ જે રાજભા છે એને સફેદ કપડા 17 વર્ષથી પહેર્યા હોય તો એ રાજભાની રહેણી કેણી છે. હવે કોઈને હમ. લાલ શર્ટ પહેરવો હોય તો એની રહેણી કેણી છે. આજે જયરાજસિંહ એનો પરિવાર છે, આજે 5 ગનમેન કદાચ રહેતા હોય તો એની રહેણી કેણી છે, અને એ ખર્ચો કોઈ સરકાર તો નથી ભોગવતી ને, એ એનો પરિવાર ભોગવે હમ. છે. એમાં લોકોને શું લેવા દેવા? આજે હું ચોખ્ખું સિમ્પલ વસ્તુ કહું, અમારી સામેના કોઈ લોકો હોય, માનો કે અલ્પેશભાઈ કથિરિયા છે, ભાઈ બોગરા સાહેબ છે, બરોબર, વોટ એવર કોઈ બી હોય, આજે 50 ને 100 કમાન્ડો રાખો ને ભાઈ, તમારી શક્તિ હોય, અમે ક્યાં ના પાડી છીએ? એ તો બધા હમ. પોતપોતાની શક્તિ પ્રમાણે રાખતા હોય બેન. એનો કોઈ ભયનો માહોલ ન થાય બેન. એ વાતમાં હું સહેમત નથી. એ તો બધા પોતપોતાની રીતે રહેતા હોય, પોતપોતાની સ્વેચ્છાએ રહેતા હોય, અને કદાચ કોઈ કમાન્ડો રાખે, કોઈ બાઉન્સર રાખે, કોઈ પોતાનો હમ. સાથી વ્યક્તિ રાખે, તો એ તો એમને પોસાતું હોય છે રાખતા હોય છે. એમાં ભયની વાત ક્યાં આવી? જી બેન. ના, એટલે સામાન્ય માણસ ન રાખે અને જનતાના પ્રતિનિધિ તો નથી જ રાખતા. બેન, જનતાના પ્રતિનિધિ તરીકે ગોંડલની અંદર ગણેશભાઈ કે જયરાજસિંહને આવી કોઈ જરૂરિયાત નથી. વાત એ છે હમ. કે એમની રહેણી કેણી પ્રમાણે એમને જે રીતે જે સ્ટાઇલથી રહેવું હોય છે એ રે, એ સ્વેચ્છાએ છે. એમાં કોઈ સરકાર પાસેથી કઈ પૈસા લઈને નથી દેતા કે પ્રજાના પૈસા નથી દેતા. એ પોતાના પૈસે પોતાની સિક્યુરિટી કે જે કઈ આપણે પોતાનું ઘર હોય, અને આજે રાજભાને એમ લાગે કે મારા ઘરે મારે પગી રાખવો છે, તો એમાં રાજભા હમ. રાખે. એમાં લોકોને શું લેવા દેવા? સરકારને શું? એમાં સરકાર પાસેથી રાજભા પૈસા નથી લેતા. એમ જયરાજસિંહે પોતાના જે કોઈ કમાન્ડો હોય કે જે કોઈ બાઉન્સર હોય, વોટેવર, એ જે બી રાખે એ એના ખર્ચે રાખે છે. અને કદાચ હું તો એમ કહું છું, જેને જેલેસી થતી હોય, જેને તકલીફ થતી હોય, એ કદાચ હમ. જયરાજસિંહ કરતા વધારે રાખો ને ભાઈ, અમને શું ફરક પડે છે? જી બેન. પણ રાજભા, મને કારણ કે ઘણી બધી વસ્તુ, હજી ઘણા બધા સવાલ છે, લગભગ જી બેન. 40 મિનિટ થઈ ગઈ છે. જો આપને વાંધો ના હોય તો જી હું કન્ટિન્યુ કરું. જી બેન, આપ કરો, આપ કરી શકો છો. મને એક બીજી વસ્તુ પણ એ જાણવી હતી, કારણ કે જે રીતની જી બેન. ત્યાં આગળનો માહોલ છે, અને એવું કહેવાય છે કે ગીતાબા માત્ર રબર સ્ટેમ્પ પૂરતા ધારાસભ્ય છે, બાકી આખો વહીવટ જયરાજસિંહ અને ગણેશ જાડેજા કરે છે. બેન, 2017 ની અંદર ગીતાબા ચૂંટણી લડ્યા છે, હમ. અને એક હું રાજભા તરીકેનો સાક્ષી હતો. હમ. જયરાજસિંહ જે કંઈક પોલિટિકલ આટીઘૂટીમાં આવ્યા, જે કંઈ કાયદાકીય આટીઘૂટીમાં આવ્યા, અને જયરાજસિંહ ચૂંટણી ન લડી શક્યા, અને ગીતાબાને ચૂંટણી લડવાની. હમ. બેન, ગીતાબા માટે હું ત્યાં સુધી કહું છું કે ગીતાબા એક ગૃહસ્થી, જે બધા બેનો દીકરીઓ હોય છે પોતાનું ઘર હાચવતો એવી રીતે હતા. પણ જ્યારે આ પરિસ્થિતિ આવી અને ભારતીય જનતા પાર્ટીએ ગીતાબાને ટિકિટ આપી, ત્યારે ગીતાબા પોતાનું ઘર, પોતાનું મંદિર, એ જે વ્યવસ્થાઓ હતી એમાંથી લોકોને બહાર આવ્યા. અને મને હમ. પોતાની યાદ છે કે મેં ગીતાબાને પૂછેલું, મેં પોતે પૂછેલું બેન, મારા જવાબ, મારો પ્રશ્ન જવાબ આપો. મેં ગીતાબાને પૂછેલું કે બા, આપ પધાર્યા છો, આપનો કોઈ રાજકીય વિષય નથી, આપનો વિષય, તો આપણે કેવી રીતે કરશું? અને એને મને બહુ સારો જવાબ આપ્યો હતો બેન. આ જવાબ મને આ જીવન માટે યાદ છે. ગીતાબાના શબ્દો એ હતા કે આજ સુધી હું ઘરની અંદર રહેતી, મંદિરમાં પૂજા પાઠ કરતી અને મારું કર્તવ્ય કરતી. પણ જ્યારે મને ભારતીય જનતા પાર્ટી, કે જ્યારે લોકોનો નાદ ઉઠ્યો છે,
અને મને જ્યારે ચૂંટણી લડવાનું થયું છે ત્યારે ગોંડલની જનતા એટલે કે ગોંડલ પંથક એ મારું મંદિર છે અને ગોંડલની જનતા એ મારા ભગવાન છે. અને આ રીતે અમે ચૂંટણી લડ્યા હતા અને આ રીતે અમે ચૂંટણી જીતા છીએ અને અત્યાર સુધી જીતતા આવી છીએ બેન. અને હા, આ એટલે વાતનો હું સાક્ષી છું. જી. ચૂંટણી જીત્યા અને 2022માં જયરાજસિંહની એક સ્પીચ મેં સાંભળી હતી અને ચૂંટણીની એ સ્પીચમાં જી એમ કીધું કે કોઈને હિંમત નથી આ ગોંડલની અંદર ટિકિટ માંગી જોવે, એ માત્ર જાડેજા બેન પરિવારની છે. એટલે આ દાદાગીરી, મને આ દાદાગીરીને સમજવી છે, કારણ કે આટલી દાદાગીરી કઈ રીતે થઈ શકે? બેન આવી કોઈ દાદાગીરી નથી. પેલા ભૂલી હમ જાઓ કે કોઈ આવી દાદાગીરી ગોંડલમાં નથી. હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છું. હું નાનો હમ કાર્યકર્તા છું. અમે બધા જ જયારે હોય ત્યારે અમારી પોતાની ઈચ્છા હોય કે અમારે ચૂંટણી લડવી છે નગરપાલિકાની, તો અમે બધા દાવેદારી બનતા હોય, દાવેદાર બની છીએ. અમારા જયારે હમ ધારાસભાની લડવાની ઈચ્છા થાય તો અમે ધારાસભાનું અમે સેન્સ આપી છીએ. પણ કહેવાનો મતલબ એ છે આજે કોઈ એવું ગોંડલની અંદર નથી બન્યું કે ધારાસભાની ચૂંટણી એવી ને કોઈ સેન્સ નહોતી. હા, સ્વેચ્છાએ બન્યું છે. આ ગોંડલના લોકોએ સ્વેચ્છાએ નક્કી કર્યું છે કે કોઈ આગેવાનોએ નક્કી કર્યું અમારે ચૂંટણી નથી લડવી, અમારે ચૂંટણી જયરાજસિંહના કે એના પરિવારને લડાવવી છે. તો બેન ગોંડલનો પ્રેમ છે, લાગણી છે, એને કેવી રીતે આપણે બધા દબાવી શકશું? એ તો લાગણીના પણ પ્રેમ છે ને. અચ્છા, પ્રેમ ને લાગણી તો મંચ ઉપરથી એક દાદાગીરી વાળા શબ્દ કેમ આવે કે એ મારા બેન પરિવારનો શબ્દો, હક છે, મારા પરિવાર સિવાય કોઈ જ ન હોવું જી જોઈએ? જો બિલકુલ જનતાનો પ્રેમ હોય ને તો એ પ્રેમ સામેથી ઉછળીને દેખાય કે જનતા પ્રેમ કરે છે, એટલે મારે મારે બેન કહેવું ઈ પણ ન પડે અને લોકો કામ કરી નાખે. બિલકુલ આપ બેન જે વાત કરો છો એ હમ ગોંડલની પુણાવા ગામની સભાની વાત કરો છો, મને ખ્યાલ છે. હમ આ સભાની અંદર જયરાજસિંહે જે ઉચ્ચારેલા શબ્દો છે એ અમારા જે પ્રિય કાર્યકર્તા કે ઘણી વખત આવેગમાં આવીને કઈ કર્યું હોય એના માટેના શબ્દો હતા. બાકી કોઈ આ ગોંડલ તાલુકાની અંદર બેન આજે આપ સમજો એક વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી એવડી મોટી છે, ગોંડલની અંદર આજે હજારો કાર્યકર્તા છે. હજારો હમ કાર્યકર્તાઓમાં એકને દબાવી શકો, બેને દબાવી શકો, બેને ઠપકો આપી શકો, પણ બધાને નથી દબાવી શકતા. અને ભુણાવાની સભાની અંદર જે કઈ વાત હતી એ અમારા સમાજ પૂરતી હતી. અને એ સમાજ પૂરતી જે રીતે ઠપકો દેવાનો હતો એ જયરાજસિંહ વડીલ તરીકે ઠપકો આપ્યો છે. આમાં કોઈ મતભેદ કે ક્યાંય તકલીફ થઈ નથી. અને કદાચ કોઈને ઠપકો આપ્યો એ પણ બધા અમારી સાથે છે. આવી કોઈ વાત છે નહીં. અને ખોટી રીતે જયરાજસિંહ કે એના નિવેદનને કઈ અલગ રીતે અર્થઘટન કરતા હોય તો એ વ્યાજબી વાત નથી બેન. એટલે જી ખોટી રીતે તો ચલો તો રાજભા આપ અમારી સાથે જોડાયા, એક એક વસ્તુનું તમે વાત કરી, કારણ કે દરેક વસ્તુને જોવાના તમારા દ્રષ્ટિકોણ અલગ છે, મારો દ્રષ્ટિકોણ અલગ છે, અને જી અલ્ટિમેટલી તમને બધામાં સારું દેખાઈ રહ્યું છે અને અમે દરેક જી વસ્તુની બેન. અંદર એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ક્યાં શું થઈ રહ્યું છે. આપ અમારી બેન સાથે હંમેશા જોડાયા. આપનો ખૂબ આભાર. હકારાત્મક વલણથી હંમેશા આપની હમ નજર રહેશે તો હંમેશા બધું સારું દેખાય છે. જ્યારે આપને કોઈ ખરાબ, આપને નથી કહેતો પણ કોઈ પણ વ્યક્તિને જયારે ખરાબ ચશ્મા આવતો હોય ત્યારે સ્વાભાવિક પીળું દેખાતું હોય. પણ મને મારી દ્રષ્ટિએ ખૂબ સારું દેખાય છે, મારું ગોંડલ સારું દેખાય છે, મારા ગોંડલના જનપ્રતિનિધિઓ સારા દેખાય છે, આ ભગવત ભૂમિ ગોંડલ પણ સારી દેખાય છે. અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને જ્યારે અમારી વાત પહોંચાડવાનો મોકો મળ્યો છે તે બદલ આપની ન્યૂઝ ચેનલનો અને ગોપીબેન કાંગરનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ રાજભા, અમારી સાથે જોડાવા જી માટે બેન, આભાર. જી બેન.